સહજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. ભક્તિપ્રિય સ્વામીજી સાથે 2023માં ઓહાયોથી અમે વર્જિનિયા જતા હતા. નાનકડું મારુતિ 800 જેવું પ્લેન હતું. ભક્તિ સ્વામીના સેવક બાજુમાં બેઠા હતા, ગુરુહરિ સામે હતા. ભક્તિપ્રિય સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો ગુરુહરિને કે આટલા બધા પ્રસંગો ઊભા કર્યા તમે સ્વામીજીએ, એની પાછળનું કારણ શું? અને ભક્તિપ્રિય સ્વામીજી એક સાધકની અદાથી પૂછતા હતા. તો ગુરુહરિ કે મને શું ખબર કે. એટલે ભક્તિપ્રિય સ્વામી થોડા ઇમોશનલ થઈ ગયા કે દયાળુ તોય કહો. ત્યારે ભક્તિપ્રિય સ્વામીજી ના હૃદયનો ભાવ જોઈને ગુરુહરિએ કહ્યું કે આખા સમાજને ભજનિક બનાવી ભગવાનના માથે પડીને જીવતો કરવો છે ને, એટલે આ બધા પ્રસંગો છે. એ દર્શન જયંતિ બાપાના જીવનમાં સ્વામીજીએ આજ્ઞા આપી કથા વાર્તા, તો નક્કી કરી નાખ્યું, એક ડિસિઝન એમને કર્યું કે આ કરવું જ છે. એ ડિસિઝન ઉપર કાયમ રહેવા માટે એમને નક્કી કર્યું કે મારે ડેડિકેટ થવું છે આની માટે. સમયનો ભોગ આપવો પડે, દેહનો ભોગ આપવો પડે, અને ડેડિકેશનમાં કન્ટિન્યુટી રહે એની માટે ડિટર્મિન થાય. ડિસાઈડ કર્યું, ડેડિકેટ થયા અને ડિટર્મિન થયા. પછી પ્રભુએ અધિકાર કર્યો કે તારું સર્વસ્વ આપી દે, આધાર આપી દે. અમે સ્કોટલેન્ડ હતા 2007માં. સ્વામીજી અમે 5-7 યુવકોને બેસાડ્યા, ભજન કરાયું. 15 થી 17 મિનિટ ભજન કરાવીને કહ્યું, હું જ આગળ બેઠો હતો, કે આજે તમારો આધાર લેવા આવ્યો છું. કે તમારો આધાર છે લક્ષ્મી, અને આધાર છોડવો હોય તો માથે પડીને ભજન કરવું પડે. કે એટલે પહેલા ભજન કરાયું કે તમને. સ્વામીજીએ મને જ ઉદ્દેશીને કહ્યું હતું કે તારા હૃદયમાં જે કર્તૃત્વનું જાણપણું છે એ કાઢવા માટે લઉં છું. કે પણ આ સમર્પિત થવા માટે માથે પડીને તારે જીવવું પડશે. ભજન કરવાની વાત કરતા હતા. એમ જયંતિભાઈના જીવનમાં સર્વસ્વ લઈ લીધું. માથે પડીને જીવન જીવતા આવડે એની માટે. આપણને એમ થાય કે સર્વસ્વ લઈને એમને જીરો કરી દીધા, કર્તૃત્વનું જાણપણું કાઢી નાખ્યું, તો ફાયદો શું થાય? તો કે જીવનમાં સહજતા પ્રગટે. માથે પડીને જીવન જીવીએ તો સમર્પિત થવાય. સ્મિતલભાઈની વાત કરી. અને સમર્પિત થઈએ એમ કર્તૃત્વનું જાણપણું નીકળતું જાય. કર્તૃત્વનું જાણપણું નીકળે એટલે જીવન સહજ થાય. અમેરિકાથી અમે કેનેડા જતા હતા ગુરુહરિ સાથે. આ જ વર્ષે 2025માં ગુરુહરિએ ફિલાડેલ્ફિયાથી કેનેડા સુધી ભજન જ કર્યું સીટમાં બેસીને. ઇમિગ્રેશન વાળો પિયર્સન એરપોર્ટ પર ઉતરે અને ઇમિગ્રેશન એરપોર્ટ વાળો અંદર આવ્યો, બધાના પાસપોર્ટ ચેક કરતા હતા. ત્યારે ગુરુહરિ સાથે બેઠા હતા. મેં કહ્યું, સ્વામીજી પાસપોર્ટ ચેક કરનારો આવ્યો છે, એ તો ભજન કરતા તો ઉતર્યું તો
કે આપણે સ્વામીજીને માથે પડ્યા છીએ કે, એટલે કે આપણને જવા દેશે કે. આવ્યો ને પાસપોર્ટ બતાડ્યા, કશું ચેક કર્યું નહીં, અમે તો ગયા. સીધા થાળમાં ગયા. 40 મિનિટ દૂર હતું. ગુરુહરિ સવારે 5 વાગ્યાના ઉઠી ગયા હતા અમેરિકામાં, અને અમે કેનેડા પહોંચ્યા લગભગ 11:15. એરપોર્ટ ઉપર સ્વાગત ને બધું 35-40 મિનિટ થયું, અને 1:15ની આજુબાજુ થાળ ઉપર પહોંચ્યા. ત્યાં થાળ હતો. તો થાળના ઘરનું લોકેશન એવું હતું કે અંદર જવાનું પહેલાં કિચન આવે અને પછી હોલ આવે, ત્યાં થાળ. એટલે કિચનમાં સર્વદર્શન સ્વામીજી, હરિદર્શન સ્વામીજી રસોઈ બનાવતા હતા એકલા. તે વ્યક્તિ સવારની 5 વાગ્યાની ઉઠી હોય, 72 વર્ષની એજ હોય, આટલું બધું ટ્રાવેલિંગ કર્યું હોય, બધાનો ભાર લઈને ફરતા હોય, તો પણ જ્યારે ઘરમાં એન્ટ્રી લે છે ને હરિદર્શન સ્વામીજીને એકલા ખીચડી કાઢતા જોવે છે, સીધા ફ્રેશ થવા નહીં, પાક કાઢવા નહીં, સીધા પહોંચી જાય છે. લાવ કે હરિદર્શન કે હું તારી જોડમાં આવી જાઉં કે, તું એકલો જ છે ને કે રસોઈ બનાવવામાં કે. આ મૈત્રી સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી 25 દિવસ વિચરણ કરશે કેનેડાનું, હું તારી જોડમાં રસોઈ બનાવીશ કે. તો હું ઠાકોરજી લઈને જતો. મેં કહું દાડું તે ગુરુહરિ કે આ કે અમેરિકાથી કેનેડા સુધી કે ભજન કરતા કરતા ને, એટલે કે મહારાજ આવા વિચારો આપે છે કે માથે પડીને જીવીએ તો એકબીજાના સથવારે સેવા કરવાના વિચાર આપે ભગવાન. પછી સીધા અંદર ગયા, ડેકોરેશન જોયું. ડેકોરેશનમાં લખેલું હતું કે હરિશરણે સમર્પિત થઈએ. તેમને વાંચ્યું. મને કે જુઓ કે તમારા ચરણોમાં જ કે સમર્પિત થવાનું કહે છે કે અહીં તો. તે લિટરલી આમ નીચે મને, અને એવો ટાઈમ સેટ કરે મારા હાથમાં. ઠાકોરજી, આપણે તો કયા ઠાકોરજીને સાચવીએ? માથે પડીને એટલે શું? એક દિવસ હરિધામમાં ડેરીએ અમારે એક પ્રસંગ બન્યો હતો. પ્રસંગ યોગી આશ્રમમાં બન્યો હતો, પણ ડેરીએ અમે ભજન કરતા હતા. તો ગુરુ હરિ ભજન કરે, ચિંતન સ્વામી કરે, હું કરતો હતો. એટલે પ્રસંગ બન્યો હોય એટલે મનમાંથી વિચાર આવે, ચિત્તમાંથી આવે, બધું ભેગું થઈ જાય. એટલા બધા વિચારો આવે એક સાથે, એટલે થોડા ઉચ્ચ સ્વરે ભજન કરતા હતા. અને ગુરુ હરિ તો પત્રિકા વાંચતા હતા. ચિંતન સ્વામી તો મૌન થઈને ભજન કરતા હતા. 10-15 મિનિટ મેં ભજન કર્યું. પછી ગુરુહરિ ચિંતન સ્વામી કે આને ઉઠાડ, પણ મારી આંખો બંધ હતી, હું ભજન કરતો હતો. પછી ગુરુ હરિ બોલ્યા, ઓ હરિ, ઓ હરિ. એટલે મને સંભળાયું, પણ પ્રસંગ બન્યો હતો પેલો યોગી આશ્રમમાં પ્રસંગ બન્યો હતો. વિચારો આવતા હતા. આપણા ઘરમાં પ્રસંગ બને, મંડળમાં પ્રસંગ બને, ને આપણી કોઈ લિમિટ આવી ગઈ હોય, અને એ ટાઈમે ભજન કરીએ ત્યારે એ પ્રસંગનું સોલ્યુશન થઈ જાય. હું જ્યાં અટક્યો છું, મારું ઓવર થિંકિંગ જ્યાં થઈ રહ્યું છે, ત્યાં આગળ મારી પિન ચોંટી ગઈ હોય, એમાંથી હું કેમ કરીને બહાર નીકળી જઉં, એવી અપેક્ષા સાથે આપણે ભજન કરતા હોઈએ. એટલે ભજન કરતા હતા. એટલે ધીમે રહીને તો સાંભળ્યું નહીં. પ્રભુ સ્વામી આમ કહ્યું મોટેથી, હરિશરણ આંખો ખોલી. મને કહે આવું કે બોલાય, આ વાંચ કે પત્રિકા કે. અને પત્રિકામાં એ સ્વામીજીનું પ્રવચન વાંચતા હતા. સ્વામીજીએ એ પ્રવચનમાં પ્રથમ 16નો વિવેક લખ્યો હતો કે જ્યારે પ્રસંગ બને અને એક સાથે અનંત વિચાર આવતા હોય,
ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ગમે એટલા વિચાર કરે પણ એને સાચા માનવા નહીં અને જે સામે મૂર્તિ છે એને જ સાચી માનવી, એ માથે પડ્યા કહેવાય. મેં કહ્યું સ્વામી તમે મનને પકડો છો યાર. તા કે હું નહીં પકડતો, આ ચિંતન સ્વામી પકડે છે. એમને મને કહ્યું કે આ હરિશરણને વંચાવો કે. પણ એ દિવસે એમને માથે પડીને ભજન, ગમે એટલા વિચાર આવે એને સાથ ના આપવો. અને મને જે પ્રગટ સંત મળ્યા છે એના મહિમામાં ડૂબવું, એ મારું ક્યારેય અહિત નહીં કરે એવી માનીનતા સાથે ભજન કરવું, એનું નામ માથે પડીને ભજન કર્યું કહેવાય. એટલે ગુરુહરિ આવું ભજન કરતા કરતા હતા, તેમને આવા બધા વિચાર આવતા હતા કે તમારા ચરણે સમર્પિત થઈએ, કે જો ડેકોરેશનમાં એવું લખ્યું છે. એટલે જે સૂજ્યું મેં પ્રાર્થના કરી, મેં કહ્યું સ્વામી કેનેડામાં આવ્યા છે ને તો હું પોતે સુહૃદ સ્વામીના ચરણે સમર્પિત થઉં અને એમના ગુણોમાં ડૂબું, એવા આશીર્વાદ આપો. ડોબા છાપને સમજાયું ખરું કે હું શું કહેવા માંગતો હતો કે ગુરુહરિએ ત્યારે કહ્યું કે આપણે ગમે ત્યાં જઈએ ને તો પોતામાં નહીં રહેવાનું, કે એની કહેવાની રીત છે. આપણે જ્યાં જઈએ ને ત્યાં ભક્તોના મહિમામાં રહેવાનું, ભક્તો કેવી રીતે સેવા કરે છે, એમની ભગવાન સાથેનો સંબંધ કેવો છે, એમાં રહેવાનું. કે મેં પ્રાર્થના કરી કે દયાળુ આવું થાય કેવી રીતે? તો કે ભજનિક થઈએ, જેમ જેમ ભગવાનના માથે પડીને જીવન જીવીએ એમ એમ પોતાની કર્તૃત્વ શક્તિમાંથી બહાર અવાય, અને પોતામાંથી બહાર આવીએ એટલે ભક્તોમાં ભગવાનમાં આપણે ડૂબી શકીએ. ભોજન પતી ગયું, થાળ પતી ગયો, અને એક બહેને જ્યાં ઘર હતું ત્યાં પ્રાર્થના લખી હતી, અને એ પ્રાર્થનામાં એવું લખ્યું હતું કે મારો દીકરો સમર્પિત સહિષ્ણુ છે, મારી દીકરી ધ્યાની એના મેરેજ અમેરિકામાં કર્યા છે, પણ એક માની લાગણી સ્ત્રી વશ થઈને જ્યારે હું ભજન કરવા બેસું છું ત્યારે બંને દીકરાઓ મને યાદ આવે છે ભજનમાં, સ્ત્રીની લાગણી એ કરીને. તો હે પ્રબોધ સ્વામીજી, આજે મારી ઉપર કૃપા કરો કે હું એમની માં છું. એક દીકરો સહિષ્ણુ છે ને એક દીકરી સહૃદય છે ને સેવા કરે છે. તો કે જ્યારે ભજન કરવા બેસું ત્યારે એક માની લાગણીને ક્રોસ કરીને મારે મારા દીકરા અને દીકરીમાં પણ નથી બંધાવવાનું, કેવળ તમારા અને મહારાજમાં બંધાવવાનું છે, એવી આજે કૃપા કરી આપો. કે અને આ વાંચીને પ્રબોધ સ્વામીજી એટલા બધા રડી પડ્યા. પ્રબોધ સ્વામી કે ગુણાત્યાન સ્વામી કહ્યું કે સ્ત્રી એકાંતિક ના થાય, આ તો કે મોર ધેન એકાંતિક કહેવાય. કે સ્વામીજીએ કેવો સમાજ માથે પડીને ભજન કરવાની વાત. પ્રબોધ સ્વામીજી ખૂબ રાજી થયા, રડ્યા એ દિવસ. પણ કર્તૃત્વ શક્તિનું જાણપણમાંથી બહાર નીકળીએ ત્યારે પ્રબોધ સ્વામીજીને કેવા વિચારો આવે છે, આ દુનિયામાં મને અને આપણને એ પોતે લઈ જાય. એ જયંતિ બાપાની એ વાત કરતા હતા તો બધો ખરડો તો લઈ લીધો. પછી ભક્તિ સ્વામીજી બી ગઈકાલ સ્મૃતિ કહેતા હતા કે પછી એમને ઘર લઈ લીધું, તો એ પોતે કિશોરભાઈને ત્યાં રહેવા ગયા, એમના મિસિસ કોઈ બીજા ભગતને ત્યાં રહેવા ગયા, અને દીકરો ત્રીજાના ઘરે રહેવા ગયો. આખું ફેમિલી સ્કેટર્ડ થઈ ગયું. માથે પડીને ભજન કરવું, આખું સેટ હતું પોતાનું, ભગવાને સેટ હતું એમાંથી સ્કેટર્ડ કર્યું. અને એ ટાઈમે વિચાર પકડવો કે ભગવાન મારું અહિત ક્યારેય નહીં કરે, અને મન બુદ્ધિ પાનના વિશ્વાસ સાથે ભજન કરવું, વિશ્વાસપૂર્વક, એનું નામ માથે પડીને ભજન કર્યા કહેવાય. આવું કંઈક એ કરતા હશે, એમાં નવું પરિસ્થિતિ ઊભી કરી કે પોતે સારી જોબ હતી, ઓપ્ટિક્સને ત્યાં એમનું લાયસન્સ હતું ને બધું સારું હતું, કંપની બંધ થઈ ગઈ અને પિઝાના સ્ટોરમાં ડિગ્રેડ જોબ,
સારી જોબમાંથી, ઓફિસ જોબમાંથી ડિગ્રેડ જોબ, પીઝાની શોપમાં 12 કલાક ઊભા ઊભા જોબ કરવાનું આવ્યું. ત્યારે તો થાય જ યાર, હું સેટ હતો, સેવા આપી, સમર્પણ કર્યું, તો વધારે સેટ કરવો જોઈએ. આ તો ટોટલ અનસેટલ કરી દીધા. એ ટાઈમે માન્યું કે ભગવાન મારું અહિત નહીં કરે એમ માનીને ભજન કરતા હતા. કારણ કે ભક્તિપ્રિય સ્વામી જેવા એ ટાઈમે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી જેવા ભગવદી પાત્રો સાથે દોસ્તી હતી, એટલે પાકું હતું ગમે તે થાય પણ પ્રભુ મારું અહિત નહીં કરે એવું માન્યું તો પાછું જોબ ગતી રહી, 12 કલાક ઊભું રહેવાનું પાછું. ત્યારે ભજન કરતા કરતા એક સમજણ વિચારતા કે આ જે કંઈ ટેમ્પરરી પ્રસંગો ઊભા કરે છે પ્રભુજી, સ્વામીજી મારા લાઈફમાં આ ટેમ્પરરી પ્રસંગો મારા આત્મામાંથી પરમેનન્ટ માયા કાઢવા માટે ઊભા કરે છે. એવું વિચાર કરીને જયંતિ બાપા, પ્રભુ સ્વામી મને કહેતા હતા કે જયંતિ બાપા માથે પડીને ભજન કરતા. વિચારો બહુ આવતા કે આટલા બધા સમર્પણ પછી ફેમિલી સ્કેટર થઈ જાય, જોબ જતી રહે, પણ પ્રબોધ સ્વામી કે એ સુરવીર ભગતે વિચારો બહુ આવે, આવું કેમ કર્યું, મન બુદ્ધિને થાય, પણ એને સાથ ન આપે અને નોન સ્ટોપ ભજન કર્યા કરે. કે ભજનમાં ઓટ ના આવવા દીધી કે જયંતિ બાપાએ કે માથે પડીને દોડ્યા ને હારાગીરી કરી, મરવાનું એટલે મરવાનું, એનો સંકલ્પ છે એટલે બધું જ કરનાર એ છે. કે જયંતિ બાપા કે આવી રીતે જીવતા, કે માથે પડીને જીવતા પોતે. કે ભક્તિપ્રિય સ્વામીજીને પણ મારીને આપણી પાસે અપેક્ષા છે કે માથે પડીને જીવવા માટે પ્રબોધ સ્વામીજી માથે પડીને કેવી રીતે જીવી શકે? તો કે હંમેશા એ સ્વામીજીના મહિમામાં ડૂબેલા રહે છે. સ્વામીજી કોણ અને કેવા પુરુષ છે એમાં એ પોતે નિરંતર એ વિચારને મન અને બુદ્ધિ પાર પોતે કાયમ લઈ જાય, એની જ હંમેશા એની પ્રેક્ટિસ હોય છે. સ્વામીજી કેવા દિવ્ય પુરુષ છે એની જ હંમેશા એની પ્રેક્ટિસ હોય છે. હમણાં ભરૂચમાં, એક ભરૂચ અને સુરત સોયનો પ્રદેશ, એના બોર્ડરનું ગામ છે. ત્યાં એક દીકરો રહે છે 24 વર્ષનો. હવે સમાજનું પ્રેશર હતું એટલે લગ્ન કરી લીધું એને 23 વર્ષની દીકરી સાથે. પેરેન્ટ્સનું લગ્ન કર્યા પછી એના મિસિસ પ્રેગ્નન્ટ હતા. સુરતમાં ડોક્ટર પાસે જનરલી ચેકઅપ માટે જવાનું હતું. ચેકઅપમાં એવું આવ્યું કે ભાઈ 4થો મહિનો 5મો મહિનો ચાલે છે તો અંદર જે બાળક છે એની અન્નનળી બ્લોક થઈ ગઈ છે, આખા બોડીમાં પાણી ભરાઈ ગયું છે, તો આ બાળકનું અબોર્શન કરાવી દો એ સારું. એટલે 24 વર્ષનો દીકરો હોય, વી કેન અન્ડરસ્ટેન્ડ કે નાની ઉંમરે પહેલા તો મેરેજ કરવું. 24 વર્ષનો દીકરો તો એને સત્સંગનું રીતનું જીવન જીવવાનું, સામાજિક રીતનું જીવન જીવવાનું, પાછું મિસિસ હોય તો એને સાચવવાની હોય, એનો જોબ અને ધંધો કરવાનો હોય, તો કેટલું બધું પ્રેશર હોય ને એમાં પાછો આ પ્રોબ્લેમ આવે. મિસિસને પણ અપેક્ષા હોય, સમાજવાળાને પણ અપેક્ષા હોય, અને પહેલું જ બાળક હોય અને આ પ્રશ્ન આવે એટલે બધા જ વિચારમાં. એટલે મને ફોન કર્યો કે આવું છે સ્વામીજીને, બધા રડે છે, શું કરવું? અને સુરતનો જે ડોક્ટર છે ગુજરાતનો નંબર 1 ડોક્ટર છે. એટલે મેં સંતોષ સ્વામીજીને ફોન કર્યો. સંતોષ સ્વામીજી ન્યુઝીલેન્ડ ગુરુહરિ સાથે અત્યારે. મેં કહ્યું સંતોષ સ્વામી આવું છે, પેલા રડે છે, તમે વાત કરી લો અને ડોક્ટર સાથે વાત કરો. સંતોષ સ્વામીજી એ ડોક્ટર સાથે વાત કરી. સંતોષ સ્વામીજી મને કે એ તો સ્વામીજી ગુજરાતનો નંબર 1 ડોક્ટર છે, એને રિપોર્ટ પણ આપી દીધા સાઇન કરીને, ઓફિશિયલી લખી દીધું રિપોર્ટમાં કે આ બાળકનું અબોર્શન કરાવી દો. એટલે સંતોષ સ્વામી મને ફોન કર્યો, હું ના માન્યો. તો સંતોષ સ્વામી કે ડોક્ટરને કહ્યું આ સ્વામીને ડાયરેક્ટ ફોન કરો કે તઈના ઇન્ચાર્જ છે. કે ડોક્ટરે મને સમજાવ્યું 20 મિનિટ. હવે ડોક્ટર ગુજરાતનો નંબર 1 આ બધામાં એ કહેતો હોય કે આ કરાવી દો. મેં કહ્યું એકવાર પ્રબોધ સ્વામીને પૂછી લઈએ. એટલે પ્રબોધ સ્વામી
ને અમે કોલ કર્યો, વિડીયો કોલ. એ દીકરો, હું, સંતોષ સ્વામી. મારે કોઈ એવીડીમાં મહેમાન આવ્યા તો સુરત સ્વામી કે નીચે આવો કે, એટલે હું નીકળી ગયો કોલમાંથી. પણ ગુરુહરિને બધી વાત કરી પેલા દીકરા એને સંતોષ સ્વામીજીએ. ગુરુહરિ ક્વીન્સ ટાઉનમાં હતા કે સ્વામીજી 24 વર્ષનો દીકરો છે, 23 વર્ષની ઘરવાળી છે, બાળક છે પેટમાં, અન્નનળી બ્લોક થઈ ગઈ છે અને આખા પેટમાં પાણી ભરાઈ ગયું છે, તો બાળક મરી જશે અને મિસિસને તકલીફ થશે, અને કદાચ જન્મ્યું ને જીવ્યું તો એ કાં કોમામાં રહેશે કાં હેન્ડીકેપ થશે આખી જિંદગી. ગુરુવરે સાંભળ્યું. ગુરુવરે એક જ શબ્દ, એ પ્રદીપ એનું નામ, અને સંતોષ સ્વામી ભજન કરશે કે અબોશન નહીં કરાવું કે. હવે એટલું ધીરેથી બોલે કે કોન્ફિડન્સ જ ના આવે આપણને. એટલે પેલા ગુજરાતના નંબર 1 ડોક્ટરનો રિપોર્ટ અને સિગ્નેચર, એની જેમ ભજન કરશે. એ તો પતી ગયું. હવે હું ઉપર આવ્યો તો પેલા સંતોષ સ્વામીના મિસ કોલ પડેલા, પેલા દીકરાના પડેલા, મને ખબર હતી. અને જોડે વિવેક દર્શન સ્વામીનો પણ હતો. વિવેક દર્શન સ્વામી ગુરુહરિની જોડની સેવામાં, ઠાકોરજીની. એટલે મેં કહું પહેલા આવો હોપ વાળો છે, પેલા 2 પ્રશ્નો વાળા છે, એટલે હોપને પહેલો પસંદ કરવો હંમેશા. તે વીડીને મેં ફોન કર્યો વિવેક દર્શન સ્વામીને. મેં કહું કે ગુરુહરિ આરામમાં ગયા, પણ એમને એવું કહ્યું પેલાનો પ્રોબ્લેમ સાંભળીને, વિવેક દર્શન સ્વામી કે હરિશરણને કહેજે કે માથે પડીને ભજન કરે કે ભગવાન ફાઇન દીકરો આપવાના જ, કહી દેજે કે. મેં પછી સંતોષ સ્વામીને ફોન કર્યો કે ભજન કરવાનું કહ્યું છે કે. પેલા પ્રદીપને ફોન કર્યો, તે તો રડે, સ્વામી ભજન કરવાનું કહ્યું છે, પ્લીઝ કંઈક કરો ને. કે એટલે ભાઈ હું શું કરું આમાં. પછી વિવેક દર્શન સ્વામીની વાત કરી કે પ્રબોધ સ્વામી કહ્યું છે માથે પડીને ભજન કરે. અને પ્રબોધ સ્વામી સ્પેશિયલ એક શબ્દ વાપરે કે વિશ્વાસ સાથે ભજન કરશે ને તો કે સ્વામીજી આનું કામ કરશે કે. પછી બીજું વાક્ય વીડી સ્વામીએ મોકલ્યું હતું મને લખીને કે પ્રબોધ સ્વામી કહે છે કે વિશ્વાસપૂર્વક કોઈ પણ વ્યક્તિ કે ભજન કરે ને તો કે સ્વામીજી એના બધા સંકલ્પો પૂરા કરે કે. તે હમણાં મહિના પછી ફરી ચેકઅપમાં ગયા ને, એ જ ડોક્ટર પેલો ડોક્ટર કે પ્રદીપ તું ભુવા જોડ ગયો તો લા. કે હું કે અન્નળીનું બ્લોકેજ નીકળી ગયું, બોડીમાં પાણી નીકળી ગયું કે આ બાળક હેલ્ધી બોર્ન થવાનું છે કે. જે ડોક્ટરે સિગ્નેચર કરી હતી અબોર્શન કરાવવાની, એ કે આની ડિલિવરી નોર્મલ થશે. વિશ્વાસપૂર્વક માથે પડીને ભજન કરીએ તો તન મન ધન અને આત્માથી સર્વ પ્રકારે આપણી રક્ષા. એ જયંતિ બાપા આ પ્રમાણે ભજન કરતા હતા એ પરિસ્થિતિમાં, અને આ પરિસ્થિતિમાં એ ભજન કરતા હતા. એના ફળ સ્વરૂપે ગુરુહરિ સ્વામીજી તો રાજી હતા જ, પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વારંવાર આ વાત મને જ્યારે કરતા હતા બ્રેમ્પટનમાં, ત્યારે એમની આંખમાં આંસુ આવી ગયા હતા કે હરિશરણ કે આ વાત આપણે કે આખા સમાજમાં પ્રવર્તાવી છે કે બધા જ કે બાપા જેવું કે માથે પડીને ભજન કરે કે. પછી એમને આગળની વાત કરી કે બાપા ભજન કરતા ને પછી કે છેલ્લા સ્ટેજમાં લઈ ગયા કે જયંતિ બાપાને કે. અને કેવું કે આવા બધા પુરુષો પાસે તો છે ને આ બધી સિચ્યુએશન તો નાની કહેવાય સ્વામી. ત્યાં હેમિલ્ટનમાં શિબિર હતી, આ હેમિલ્ટનનું સેન્ટર આવું આપણું, શિબિર વચ્ચે રોડ, અહીં અમારે રહેવાનું. તે શિબિર પતી એટલે હું ઠાકોરજી ગુરુહરિ મૈત્રી સ્વામી કે હરિસંગ ગાડીમાં નહીં બેહું, મૈત્રી સ્વામી કે ગાડીમાં નહીં બેહું, રોડ ક્રોસ કરી દઈએ કે. અમે બહુ નાના હતા રોડ ક્રોસ કર્યા કે અને જતા રહે. તે રોડ ક્રોસ કરીને અમે 3 અને ધમો સેવક પેલો. હવે ધમો એટલે અમારો ગાડલા ગોડલા જ એને આખી જિંદગી સેવા કરી છે. ગાડલા આપવાના વિનમ્ર સ્વામી સેવક, અને આવું બિચારો ગામડાનો ગાડલા જ રજીસ્ટર કર્યો હોય, કોઈ ડિગ્રી નહીં સ્વામી તમારા જેવી. આવું ડિગ્રી જ ના હોય તે સ્વામીની વાત તો વતનામૃત હું વાંચે. તો બોલો કેનેડામાં એ સુરત સ્વામીની સેવામાં હતો. તે પ્રબોધ સ્વામી જ્યારે બી મળે ને તે ધમાને જોવે ને એટલે કે ધમ ધમાધમ મસ્ત કલંડર.
એને જોવે એટલે 25 વાર દિવસમાં જોવે એટલે ગુરુવારી કે ધમ ધમાધમ મસ્ત કલંડર, બસ એક તું સબકે અંદર. 25 વાર કે ભાઈ ધમો આવ્યો અમારી સેવામાં, અમારી નિરંજન સ્વામીની સેવામાં થોડા દિવસ માટે. પછી તમે કહું ધમા યાર કોઈ પ્રસંગ તો તું શેર કર, મને બળ મળે એવો. તો ધમો કે સ્વામી જો હું ગાડલા ગોડલાની સેવા કરું છું કે તમને ખબર જ છે હરિધામમાં ને અહીંયા બી વિનમ્ર સ્વામી જોડ. પણ ક્યાં ગુરુ હરિજોડ રહ્યો ને કેનેડામાં તો કે દિવસમાં 25 વાર કે કરતા ધમધમાધમ મસ્ત કલંદર, બસ એક તું સબકે. તો કે સુરત સ્વામી જોડ હું રહ્યો, મારા પ્રસંગો બન્યા, જોડે નિમિત્ત સ્વામી જોડ રહ્યો, જોડે રહે એટલે પ્રસંગ બને. કેનેડામાં આમ તેમ પ્રસંગો બન્યા. મેં સ્વામી કે સ્વામીજી અત્યાર લગીન 27, 38 ને 4, 5 બધું બોલતા કે હું તો ગામડાનો મને વાંચતા બી ના આવડે કે મેં કોઈ દિવસ વચનામૃત ખોલ્યું નથી, મેં કોઈ દિવસ સ્વામીની વાતો ખોલી નથી. પણ આ પ્રબોધ સ્વામીજીએ કેનેડામાં 22 દિવસ અને દિવસમાં 25 વાર પાછું ધમન મળે એટલે એક જ સૂત્ર કે ધમ ધમાધમ મસ્ત કલંદર, બસ એક તું સબકે. તો દિવસમાં 25 વાર કે પ્રસંગ બને ને ત્યારે પેલ આ જ યાદ આવે, બસ એક તું સબકે. એટલે કે હું નપાસ જ નતો થતો કે બોલો. દરેક વાતનું સોલ્યુશન હોય. વતનામૃત વાંચતા ના આવડે તો પણ આપણને પાસ કરે, માથે પડીને જીવડાવે. આ ભક્તિપ્રિય સ્વામીનો સેવક મને મળ્યો તો કેલિફોર્નિયામાં, એમનું નામ વિનયભાઈ, બોરીવલીના જ છે, મલાડના. તે મને કે ભક્તિ સ્વામીજીએ જે મને માથે પડતા શીખવાડ્યું છે સ્વામી કે હું તો અહીંયા LNTમાં જોબ કરતો અને મને તો એવું હતું 2011-12માં કે સારું કે પવાઈ બવાઈમાં પાછું હેડક્વાર્ટર હશે ત્યાં લાગી જાય તો હું સેટ થઈ જાઉં. ભક્તિ સ્વામીએ કહ્યું કે સ્વામીને મળી લઈએ કે તો સ્વામી કે આ જોબ બોબ છોડો, માસ્ટર કરો કે. તો હું વળી સેન હોજે આવી ગયો. સેન હોજેમાં 1.5-2 વર્ષનો કોર્સ અને ત્યાં LNTમાં તો કેવું કે મારે ખાવાય નહીં બનાવવાનું, કપડાય નહીં ધોવાના, કશું જ નહીં, ઓટલેથી પાટલે જોબ. અને સેન હોજેમાં તો શેરિંગમાં રહેવાનું, ફ્લોરે સાફ કરવાનો, યુવકો જોડે ઘર સાફ કરવાનું, ચા બનાવવાની, શાક કાપવાના, બધું લેવા જવાનું, ભણવાનું. પણ છતાં 2-3 વર્ષનો અનુભવ કોર્પોરેટનો. પેલા તો સ્ટુડન્ટ એટલે એમને હું CV બનાવી આપું, એમને હું જોબ ઇન્ટરવ્યુમાં ટ્રેન કરું. તે મારું પતવા આવ્યું 2016માં કે જાન્યુઆરીથી મેં અપ્લાય કરવાનું ચાલુ કર્યું. પણ તકલીફ ક્યાં થાય કે હું જેના CV બનાવી આપું એના CV એક્સેપ્ટ થાય, હું જેને જોબ ઇન્ટરવ્યુમાં શીખવાડું એ ક્રેક કરી જાય. પણ હું અપ્લાય કર્યા મેં 40-50, તો એમાંથી 3 જ ઓફર આવીને 3માં મને રિજેક્ટ કર્યો. તો એટલો બધો ડિપ્રેસ થઈ ગયો હતો, ક્યારે થશે, કેવી રીતે થશે. અને મારામાં સ્કિલ છે, હું બીજાને કરાવું છું થઈ જાય છે, જેનામાં સ્કિલ સેટ નથી એને જોબ લાગી જાય છે, હું જેને શીખવાડું છું એને બધું લાગી જાય છે, મારું શું થશે. હવે 90 દિવસમાં વિઝા પૂરા થઈ જશે, એ પહેલાં તો બધી પ્રોસેસ થઈ જવી જોઈએ. એ તો કે મને ઊંઘ ના આવે, એટલો બધો કે ઓવર થિંકિંગમાં વિચારોમાં ગતો રહ્યો હતો કે હવે શું થશે, પાછા જવું પડશે. અહીંથી તો બોમ્બેથી બધું લઈને દેવું કરીને આવ્યા હતા અને દેવું કરતાં પણ અહીં આવી છું 2-4 જણ કહેનારો તો ધોયલા મોડા જેવો આવી ગયો પાછો. એટલે કેટલું બધું પ્રેશર. તેને ભક્તિ જોઈને ફોન કર્યો. જો માથે પડવું એટલે શું, ભક્તિ સ્વામીને ફોન કર્યો. ભક્તિ સ્વામીએ એક જ કહ્યું, એક જ વાક્ય. ભક્તિ સ્વામી કે વિનય આપણે દીકરા કોના? તો કે સ્વામીજીના દીકરા છે ને. તો કે આપણે દીકરા સ્વામીજીના તો આપણા પ્રશ્નો પણ સ્વામીજીના કે આપણે દીકરા સ્વામીજીના તો ઊભી થયેલી પરિસ્થિતિ પણ સ્વામીજીની. એટલે કે નિશ્ચિંત થઈને જેતલપુર 4-5 પ્રમાણે આનંદ સભર હૈયે ભજન કર, બાકી બધું સ્વામીજી કરી દેશે. વિનયભાઈ મને SFમાં કહેતા કે ભક્તિ સ્વામી આ વાત કરી એટલો હું રિલેક્સ થઈ ગયો. 7 દિવસ મેં ભજન કર્યું. 7મે દિવસે સ્વામીજી સપનામાં આવ્યા. સ્વામીજી મારા ફાધર હતા. ફાધરે કે સપનામાં સ્વામીજીને કહ્યું કે આને જોબ નથી. 5 ધબ્બા માર્યા, દાસના દાસ થજો, બાકી જોબ બોબનું બહુ કહ્યું નહીં કે. પણ કે એ 7 દિવસ પછી
મેં 2-3 મહિના પહેલા જેટલી કંપનીમાં જોબના ઇન્ટરવ્યુઝ આપ્યા હતા, સીવીસ મૂક્યા હતા, વ્યક્તિ એક, સીવી એક, ઓફરો નથી આવતી. ભક્તિપ્રિય સ્વામીએ કહ્યું કે આપણે સ્વામીજીના દીકરા, તો આપણા પ્રશ્નો પણ સ્વામીજીના, પરિસ્થિતિ પણ સ્વામીજીની. માથે પડીને વિશ્વાસથી ભજન કર્યું. વ્યક્તિ એની એ, સીવી એનો એ, એક સાથે 15 કંપનીમાંથી ઓફર આવી. અને એનવીડિયામાં અત્યારે ડિપાર્ટમેન્ટ રનિંગ છે. એનવીડિયામાં ડિપાર્ટમેન્ટ હેડ છે આઈટીના, અને 24 જણના ટીમ લીડર છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ માથે પડીને ભજન કરવું. રિયાલિટીમાં ડિવિનિટીનો અનુભવ કરાવે માથે પડીને ભજન કરીએ તો. પછી જયંતિ બાપાને પ્રબોધ સ્વામીની વાત કરી દો 5 મિનિટમાં, સેવા પૂરી. પ્રબોધ સ્વામી કે આવું છેલ્લો ગઢ ક્રોસ કરાયો કે બાપાને, કે સ્વામીજીએ પછી તો 4-5 વર્ષ જુદા રાખ્યા ફેમિલીથી. પછી એક અપાર્ટમેન્ટ લીધો, થોડું કમાયા હશે, અને બધા ફેમિલી જે દિવસે રહેવા જવાના હતા, સામાન ટેમ્પામાં ભરાઈ ગયો તો, અપાર્ટમેન્ટમાં જતો તો બધા હેપી હતા કે આજે ભેગા મળીને ડિનર લઈશું. એ જ ટાઈમે ઇન્ડિયાથી સ્વામીજીનો ફોન આવ્યો, અને સ્વામીજીએ જયંતિભાઈને કહ્યું કે ક્યાં છો? તો કે આવું કરું છું. સ્વામી કે આ બધું બંધ કરો, કે તમે અમેરિકા પહોંચો કે યુવા પ્રવૃત્તિ માટે. જયંતિભાઈ, આપણે ચંદ્રકાંત ભગત જોડે તમે 1 મહિનો વિચરણ કરો કે અમેરિકામાં. બીજા ભક્તોને કહ્યું આ અપાર્ટમેન્ટ તમે સેટ કરો. જ્યાં ટેમ્પો ભરાતો હતો એ જ જગ્યાએથી જયંતિ બાપા સીધા અમેરિકા જવા નીકળી ગયા. ધીસ ઇઝ મિશન ડબલ. મોટા પુરુષની ક્રિયા ગમે. પ્રબોધ સ્વામી કે મોટા પુરુષની ક્રિયા ગમે, એના નિર્ણયો ગમે, એની રીતિનીતિ ગમે, એનું નામ સ્વરૂપ નિષ્ઠા. પ્રબોધ સ્વામી કે જયંતિ બાપાને નિષ્ઠામાંથી સ્વરૂપ નિષ્ઠામાં લઈ જવા હતા, એની માટે કે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. આના 2 પર્સપેક્ટિવ છે. એક મિશન ડબલ, અને બીજો પર્સપેક્ટિવ છે માથે પડીને પોતે જીવતા હતા એ ટાઈમ ઉપર. ગુરુહરિનો વિચાર કરીએ તો અમે વિનીપેગ હતા આ ફેરા 2025માં. સવારે 10 પધરામણી હોય, એક પધરામણીથી બીજા પધરામણી વચ્ચેનું અંતર અડધો કલાક હોય. 5-6 પધરામણી પૂરી કરીને થાળ કરતા 1:30 વાગતો, પાછો ઉતારે પર જતા 40 મિનિટ હોય ને 3 વાગે આરામમાં પધારે, 4 વાગે પાછી પધરામણીએ નીકળવાનું. તો આવું કરતા રાત્રે 11 વાગે પાછા આવતા. અને જ્યારે એક પધરામણીથી બીજી પધરામણીમાં જઈએ ને, ત્યારે ગુરુહરિ શું કરતા? નિરંજન સ્વામીનો લેખ વાંચતા. ભક્તિપ્રિય સ્વામી એક લીટી વાંચે. મને કે હરિશરણ તું એનાલિસિસ કર આના પર. અને મને ખબર જ ના પડે, હવારથી હાજ નિરંજન સ્વામીનો એકનો એક લેખ વાંચે. રાત્રે સ્વાધ્યાય કર્યો ત્યારે ખબર પડી કે હું તો નિરંજન સ્વામીની જોડમાં હતો આખી ટ્રીપમાં. તો નિરંજન સ્વામીનો લેખ એટલે વંચાવડાવતા હતા કે એમનો મહિમા મારા મન બુદ્ધિ ઉપર પાર, એમની પ્રકૃતિ જોયા પછી પણ રહે, એની માટે એ દાખલો કરતા હતા પધરામણીમાં. કેવા પુરુષ છે, કેવી રીતે નિમિત્ત બને છે સેવા કરાવવા માટે. અને આવી રીતે આખો દિવસ કાઢ્યા પછી રાત્રે 11 વાગે અમે વિકાસભાઈના ઘરે પધાર્યા. વિકાસભાઈ કે અહીંયા આવો, કે મને નવરો ના રાખશો. પ્રબોધ સ્વામીજી દિવસમાં 60 પધરામણી કરે ને ત્યારે તો એને વિચાર આવે કે હું આરામ કરું. કે આ 10 પધરામણીમાં તમે મને નવરો રાખો છો. 72 વર્ષની ઉંમરે એ પુરુષને મિશન ડબલમાં ગુરુહરિ સ્વામીજીને રાજી કરવા માટે કેટલો ખટકો છે કે જોડે રહેતા સેવકમાં મહિમાનો ઉદય થાય, એની માટે પણ એ પ્રયત્ન કરે છે. અને નવા મુક્તોને સ્વામીજીના ચરણાવીન સુધી પહોંચાડવા પણ એ પોતે દાખલો કરે છે. માથે પડીને જીવવું એટલે સત્વભાવને બાજુમાં રાખવો પડે કે આ શું વિચાર છે, કશું નહીં. અમારી જોડે પ્રબોધ સ્વામી પ્રગટ અક્ષર બ્રહ્મ છે જ, તો એની વાત તો મહિમાની કરીએ, એનું નામ જ મિશન ડબલ, બાકી કંઈ નહીં. અમે જ્યારે અમેરિકાથી નીકળતા હતા ત્યારે છેલ્લો થાળ હતો, અને થાળ પછી ગુરુહરિ બેઠા હતા. નાના અમેરિકન બોર્ન દીકરાઓને કહ્યું કે સ્વામીની વાતો બોલો. કે
સ્વામીની વાતો બોલતા હતા, એમાં એક દીકરો બોલ્યો કે ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું. પ્રભુ શું કે આ વાત સારી કે ઘરમાં રહેવું એટલે મહેમાનની પેઠે રહેવું, કંઈ કામ નહીં કરવાનું કે હુઈ રહેવાનું, એવું ને કે સારું. પ્રભુ સ્વામી કે અમારી ફેવરિટ વાત છે, જાગ્રત રહેવા માટે ઘરમાં રહેવું તે મહેમાનની પેટે રહેવું. આ દેહ એક ઘર છે પ્રબોધ સ્વામી કે, અને આ દેહમાં મહેમાનની પેથે રહેવું. કારણ કે ઓરિજિનલ ઘર કે આપણું અક્ષરધામ છે કે આ ટેમ્પરરી ઘર આપ્યું છે, એમાં મહેમાનની પેઠે રહેવું, આંખ બંધ થઈ જાય પહેલા, નહીં તો પેલું ઘર નહીં જવાય કે. એટલે કે ભગવાનનું ગમતું કરી લેજો કે આંખ બંધ થાય એ પહેલા કે આ ઘરમાં મહેમાનની પેઠે રહેજો કે. ગુરુ હરિ સાથે અમે એક પધરામણીમાં વર્જિનિયામાં જતા હતા. જવાનો ટાઈમ અડધો કલાકનો હતો. અમે નીકળ્યા લગભગ 11:30. 12 વાગે પહોંચીએ. ગુરુ હરિ અડધો કલાક બેસે, પાછા આવીએ અને થાળમાં જાય એટલે 2:30 થાય એવું હતું. એટલે છતાંય અમે નીકળ્યા. આગળ ગુરુ હરિ, પાછળ ભક્તિ સ્વામી, પેલો અમદાવાદનો સેવક પરીક્ષિત, ચલો પાછળ હું ઠાકોરજી સાથે મૈત્રી સ્વામી, વિજયભાઈ. મનમાં થાય કે આ જલ્દી સ્પીડમાં ચલવે તો સારું. એટલામાં સિગ્નલ આવ્યું, રેડ અને ગ્રીન લાઇટ. અને રેડ લાઇટ એટલી ચાલે, 3 મિનિટ ચાલે થઈ. તે 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, તો હું ઠાકોરજી મારા હાથમાં પ્રાર્થના કરું કે દયાળુ, અને મનમાં પેલું સિમ સિમ ખુલ જા, હે ઠાકોરજી સિમ સિમ. ત્યારે ખુલે જ નહીં. તો મેં કહેવાનું છોડી દીધું, પ્રાર્થના કરવાનું છોડી દીધી. અને ગુરુ હરિ છે ને, હું તો ઠાકોરજી જોડે વાત કરતો હતો. થોડી વાર થઈને પ્રબોધ સ્વામી પાસે શું ચાલે છે કે મને કે સ્વામી કંઈ નહીં. પ્રભુ સ્વામી એમ પાછળ ફરીને મને કે સીમ સીમ ખોલ જાન. આગળ લાલની લીલી લાઈટ થઈને ગાડી નીકળી. માથે પડીને એટલે જીવવાનું, જ્યારે બી લાલ લાઈટ હશે ને આપણા જીવનમાં, માથે પડીને જીવીશું ને તો એ લીલી કરી આપશે. સહજાનંદ સ્વામી મહારાજની